બ્રેક બાદ આગળ વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં સળગી ઉઠી છે નેનો કાર। જી હા, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી છે। જો કે સદનસીબે કારમાં કોઈ જાનહાનિ થવા નથી પામી। પોરબંદરની આ ઘટના છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી ગઈ છે। પોરબંદરમાં નેનો કારમાં આગની ઘટના બની છે। આગ લાગી છે કમલાબાગ નજીક કારમાં આગ લાગી છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। આ જે ઘટના છે પોરબંદરમાં ઘટી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી ગઈ છે। પોરબંદરની આ ઘટના નેનો કારમાં આગ લાગી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદરના છે। કમલાબાગ નજીક નેનો કાર હતી અને કારમાં આગ લાગી અને અનુમાન એવું લગાડવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ કારની અંદર આગ લાગી છે અને કારમાં કોઈ હાજર નહોતું અને તેના કારણે જાનહાનિ ટળી ગઈ છે। પોરબંદરની આ ઘટના છે। કમલાબાગ નજીક કારમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો પોરબંદરના છે। પોરબંદરમાં નેનો કારમાં આગ લાગી છે અને કોઈ જાનહાનિ થઈ નથી। કમલાબાગ નજીક નેનો કાર હતી અને કારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। તો આગળ વાત કરીએ વડોદરા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયો છે। અકસ્માત થતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। તો આતર ભરૂચથી ગોધરા જતા એનઆરઆઈ પરિવારને કારને એસટી બસે ટક્કર મારી છે અને બીજી તરફ પોર ગામ પાસે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા 2 બાઇક સવારના મોત નીપજ્યા હતા। સમગ્ર મામલે પોલીસે અકસ્માત અને મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે।